હલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્લાના ત્રિંબક ગામમાં, જ્યાં આવેલું છે ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ. અને આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે બ્રહ્મગિરી પર્વત, જ્યાં થાય છે ગોદાવરી નદીનું ઉદ્ગમ. બ્રહ્મગિરી પર્વત પર જવા માટેના બે રસ્તાઓ આવેલા છે. તેમાંનો એક રસ્તો છે ત્રિંબક ગામમાં થઈને, જે રસ્તો ત્રંબકેશ્વર મંદિર પાસેથી જાય છે. તે રસ્તો પૂરેપૂરો દાદરથી બનેલો છે, પરંતુ અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ત્રંબકેશ્વર મંદિરમાં લોકોની વધારે ભીડ જોવા મળે છે. આને કારણે ગાડીઓ અંદર સુધી જવા દેતા નથી, એટલે આપણે બીજા રસ્તેથી જવાનું નક્કી કર્યું, જે રસ્તો ગંગાદ્વાર જવાનો રસ્તો છે. આ રસ્તાનો ઉપયોગ પ્રાચીન સમયમાં લોકો તીર્થયાત્રીઓ કરતા હતા. અત્યારના સમયે આ રસ્તાનો બહુ ઓછો ઉપયોગ લોકો કરે છે. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં ગંગાદ્વાર તરફ જવાનો રસ્તો છે, અને ત્યાં પાર્કિંગ છે. ત્યાં પાર્કિંગ કરી અને આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે. જે સીધો રસ્તો છે અને કાચો રસ્તો છે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. આ એ પ્રાચીન સમયનો રસ્તો છે, જેને પહેલાંના સમયમાં લોકો બ્રહ્મગિરી તીર્થ તરીકે કરતા હતા. આ રસ્તો ગંગાદ્વાર સુધી જાય છે, જ્યાં ગોદાવરી ઉદ્ગમથી મધ્યમાં આવીને આ જગ્યા પર ભેગી થઈને નીચે ત્રંબકેશ્વર કુંડમાં જાય છે. થોડાક જ આગળ જઈએ એટલે આપણને દાદરવાળો રસ્તો ભેગો થાય છે, જે ગોરખનાથ ગુફા તરફ જાય છે. પણ આપણે ડાબી સાઈડ બોર્ડ મારેલું છે, જે બ્રહ્મગિરી પર્વત તરફ રસ્તો જાય છે, તે રસ્તે જવાનું છે. આગળ જઈએ એટલે બંને રસ્તા ભેગા થઈ જાય છે, અને અહીંથી ચાલુ થાય છે બ્રહ્મગિરી પર્વત પર ચડવાનો રોમાંચક સફર. અહીંથી આગળના સફરમાં આપણને દાદરવાળો રસ્તો જોવા મળે છે, જે પહેલાં સીધો સપાટ આવે છે, અને પછી આગળ જઈએ એટલે એકદમ ચઢાણવાળો આવે છે. આ કિલ્લાને લગભગ 800થી 900 પગથિયા છે. ચાલતા ચાલતા રસ્તામાં આપણે આગળ જઈએ એટલે આવે છે મુક્તાદેવી મંદિર. તો મિત્રો, ચાલો આપણે પણ મુક્તાદેવી મંદિરના દર્શન કરીએ. મુક્તાદેવી મંદિરમાં દર્શન કરી અને થોડાક જ આગળ જઈએ એટલે રસ્તામાં આપણને જોવા મળે છે એક જૂની ઇમારત, જે પેશવા સમયમાં બંધાવેલી ધર્મશાળા છે, જે કાળા પથ્થરમાંથી એકદમ સુંદર રીતે બનાવેલી છે. ધર્મશાળાને જોઈને આપણે આગળ વધીએ એટલે આપણને ભયંકર ટ્રાફિક જોવા મળે છે, જે 3 થી 3.5 કલાકનું ટ્રાફિક છે, અને લોકોની એકદમ જ લાઈન છે. અને આ લાઈનમાં આપણે પણ ઊભા રહી ગયા છીએ. હળવે હળવે ચઢાણવાળા દાદરા ચડી રહ્યા છીએ, અને વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. લાઈનમાં ચડતા ચડતા વચ્ચે આવે છે એક ગુફા, જેને ભીમ ગુફા પણ કહેવામાં આવે છે. આ ગુફાથી આગળનો રસ્તો એકદમ કઠણાઈ ભર્યો છે, અને પહાડમાંથી વચ્ચે કોતરેલા દાદર છે, અને એકદમ ચઢાણવાળો રસ્તો છે. અને વરસાદનું પાણી પણ ઉપરથી થોડું થોડું આવી રહ્યું છે, અને આપણે લાઈનમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. દાદર ચડતા ચડતા આગળ જઈએ એટલે
પહાડમાંથી કોતરેલી બજરંગબલીની 6 ફૂટની મૂર્તિ આવે છે, જે કાળા પથ્થરમાંથી કોતરીને એકદમ સુંદર કોતરણી કરેલી છે. અને અહીંયાથી ટ્રાફિક પણ જે ફૂલ જ છે, પાછળ આપણી એટલી ને એટલી જ લાઈન છે. અને આગળનો રસ્તો પણ એકદમ ચઢાણવાળો છે. અને બીજી પણ એક મૂર્તિઓ અહીં રસ્તામાં આવે છે અને લોકો પણ સામેથી ઉતરતા જોવા મળે છે. ચાલતા ચાલતા 2 કલાક થયા છે અને રસ્તો પણ સુંદર રીતે પથ્થર કોતરીને વચ્ચેથી બનાવેલો છે. અહીંથી એકદમ ચઢાણવાળો રસ્તો આવે છે અને અહીં આવે છે બ્રહ્મગીરી કિલ્લા પરનો મુખ્ય દરવાજો. જે દરવાજો એકદમ પૌરાણિક અને હજે પણ એવી ને એવી પરિસ્થિતિમાં છે. દરવાજાની અંદર કરીએ એટલે આપણને જોવા મળે છે દરવાજાની એક્ઝેક્ટ પાછળ 2 ગુફાઓ. જ્યાં પહેલાંના સમયમાં સિપાહીઓ કદાચ આરામ કરવા માટે આ ગુફાઓ બનાવેલી હતી. અને દરવાજાની પાછળનો રસ્તો એકદમ ચઢાણવાળો છે. દરવાજાને પાર કરીને આપણને પહોંચે છીએ ટેબલ ટોપ પર. અહીંથી આપણને સીધો ચાલવાનો રસ્તો જોવા મળે છે, જે રસ્તો સીધો ગોદાવરી ઉદ્ગમ સ્થાન પર જાય છે. મિત્રો, ફાઇનલી આપણે 3.5 કલાકનું ટ્રેકિંગ કરીને પહોંચી ગયા છીએ ગોદાવરી ઉદ્ગમ સ્થાન પર. અહીં પહોંચવા માટે 1.5 કલાકનો સમય લાગે છે, પણ ટ્રાફિકના લીધે આપણને અહીં પહોંચવામાં 3.5 કલાકનો સમય લાગ્યો છે. આ જગ્યા પર થયું હતું માં ગોદાવરીનું ઉદ્ગમ. માનવામાં આવે છે કે આ જગ્યા પર ગૌતમ ઋષિએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને ગોદાવરી નદીનું ઉદ્ગમ કર્યું હતું. અને આ નદીને ગૌતમી ગંગા પણ કહેવામાં આવે છે. જે મહત્વ ઉત્તર ભારતમાં ગંગા નદીને આપવામાં આવે છે, તે જ મહત્વ દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીને આપવામાં આવે છે. આ નદી ભારતની 2જા નંબરની સૌથી લાંબી નદી છે, જેને દક્ષિણ ભારતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. મૂળ ગંગા મંદિરમાંથી ઉદ્ગમ થઈને બાજુમાં આવેલું સૌથી જૂનું બ્રહ્મગીરી મંદિરના ગૌમુખમાંથી ગોદાવરી નદી વહે છે. બ્રહ્મગીરી મંદિરના મુખ્ય દર્શન કરવામાં લોકોની બહુ મોટી લાઈન હતી અને આપણી પાસે સમય બહુ ઓછો હતો, એટલે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જતા નથી. બહારથી જ તે મંદિરના દર્શન કરીને આગળ જઈએ છીએ. તો મિત્રો, હવે આપણે અહીંથી થોડા અંતર પર આવેલા જટાશંકર મંદિરના દર્શન કરવા માટે જવાનું છે. તો આપણે તે રસ્તે ચાલતા થયા છીએ. ધુમ્મસવાળો એકદમ રસ્તો છે અને વરસાદ પણ થોડો થોડો ચાલુ છે અને સમય આપણી પાસે બહુ ઓછો છે. તો થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા છીએ જટાશંકર મંદિર. એવું કહેવામાં આવે છે કે ભગવાન શંકરે એમની જટાઓને ક્રોધથી આ જગ્યા પર ભટકાડી હતી, જે નિશાન આજે પણ અહીં મંદિરમાં જોવા મળે છે, જેના આપણે દર્શન કરીએ.
બ્રહ્મગીરી પર્વતની ઊંચાઈ લગભગ 4287 ફૂટની છે, જ્યાં મૂળ ગંગા મંદિર, બ્રહ્મગીરી મંદિર અને જટાશંકર મંદિર આવેલા છે. તો દર્શક મિત્રો, તમે પણ મહારાષ્ટ્રમાં આવો છો તો એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો.